તો સુરેન્દ્રનગરમાં ગુડખરના ત્રાસ મુદ્દે ખેડૂત મહાસભા યોજાશે। તો ધણાદ ખાતે ખેડૂત સંમેલન યોજવામાં આવશે, જેમાં ગુડખરના ટોળાથી ઊભા પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે। તો 300થી વધુ ગુડખર ખેડૂતોની આ ખેતીને બરબાદ કરી રહ્યા છે। તો એક વર્ષથી ગુડખરો ખસેડવાની માંગ પણ કરવામાં આવી રહી છે, ત્યારે અધિકારીઓ સુધી પણ રજૂઆત કરાઈ છે, છતાં પણ કોઈ જ પરિણામ મળી નથી। ત્યારે 25 માર્ચે ખેડૂતો હિત રક્ષક સમિતિ હેઠળ આ મહાસભા યોજવામાં આવશે। અત્યારે રિયલમાં ખચ્ચરનો એટલો બધો ત્રાસ છે કે એની વાત જ જવા દો। અને અત્યારે નહીં પણ ઘણા વર્ષોથી આની પાછળ સરકાર ઘણો બધો ખર્ચો પણ કરે છે, પણ એનું કોઈ રિઝલ્ટ નથી આવ્યું। ફાઇલો બધી મારિયામાં વહી જાય કે કાલ કરશું, પરમ દિવસે કરશું, મહિને કરશું, પણ ટાઈમ આપે એ ટાઈમે કોઈ દિવસ આ સરકારી તંત્રના બાબુઓ ઉભા નથી રહેતા, પગાર ખાવા સિવાય કઈ નથી કરતા, આરામ। પછી બીજું કે અત્યારે હવે બધા ત્રાસ થઈ ગયા, ખેતર બધા ખાલી થઈ ગયા। એમને વાયદો કર્યો હતો એવો કે તમારા બધા ખેતર ખાલી થઈ જાય એટલે અમે આનો નિર્ણય લઈશું, પણ ખેતર ટોટલી ખાલી થઈ ગયા છે, હાવ જમીન સાફ થઈ ગઈ, કોઈ જગ્યાએ કોઈ પાક ઉભા નથી। તો આ લોકો કઈ હજી અમે ફોન કરવી તો પણ સરખો જવાબ નથી દેતા કે હા કરશું કરશું, સર્વેના નામે શૂન્ય છે। તો જો અમે 6 મહિનાથી લડી રહ્યા છીએ, બરોબર। અત્યારે અમારે ચોમાસું પાક તો હાવ ફેલ ગયો। હવે પછી રવિ પાકમાં અમારે ચણા ને એવું બધું મોટી મોટી ફરિયાદ ખેડૂતને કઈ મમ આવે એવું ન રહ્યું ટૂંકમાં। અને પછી અમને સર્વેનું જે વન વિભાગ વાળાએ સર્વે કર્યો, એમાં અમને જાતે હારે રહી ખેડૂત આગેવાન તરીકે 175 જેવા ખચ્ચરનો મેં સર્વે કરાયો, કારણ કે ખેતરમાં જવાય એવું નતું, પાણી હતું, અમુક જગ્યાએ ઝાડીને અમુક તુવેર બુવેર પાકના વધી જતા, એના હિસાબે આડાવડા ખચ્ચરની વહી જતી। અત્યારે 400 થી 450 ખચ્ચર ઘણાદની અંદર થઈ ગયા છે। તો વન વિભાગ વાળાને ચોમાસાનો અમને ટાઈમ આપ્યો તો એ ટાઈમ પૂરો થઈ ગયો છે। તો હવે અમારે હવે ચોથા મહિનામાં બીટીની સિઝન ચાલુ થઈ જાય, 15-20 દિવસમાં ખચ્ચરનો કઈ નિકાલ ન આવે તો 25 માર્ચે ખેડૂત મહાસંમેલન ઘણાદ ખાતે રામાપીર ગ્રાઉન્ડમાં, અને એમાં તમામ ઉદ્યોગપતિ નો સપોર્ટ કરશું, તમામ સુરેન્દ્રનગર